જય ગુજરાતી મિત્રોને, આજ છે મારા 75 આર્ટ ડેનો ચોથો દિવસ, જેમાં સૌ પ્રથમ સ્નાન કરી ફ્રેશ થયો. ફ્રેશ થવાની સાથે જ લીધી ડાયટ, જેમાં કાજુ અને બદામને ચણા લીધા. પછી વોર્મઅપ કર્યું. વોર્મઅપ કર્યા બાદ લેગની એક્સરસાઇઝમાં પેલા ડબલ ડમ્બલથી એક્સરસાઇઝ કરી. પછી હેવી વેઇટ સાથે લેગની વર્કઆઉટ શરૂ કરી, જેમાં હેવી વેઇટ સૌથી વધુ જરૂરી છે. સાંજના વર્કઆઉટ માટે દ્રાક્ષની ડાયટ લીધી. ડાયટ લઈ શૂઝ પહેરી લીધા. શૂઝ પહેરી દરિયે જઈ માર્યા સપાટા. 50 સપાટા માર્યા. સપાટા મારી ગદા ઊંચી કરી. પછી ગદા ફેરવી 30 વાર. ગદા ફેરવી પછી કર્યું ટાયરનું વર્કિંગ. ટાયરનું વર્કઆઉટ કરી પછી કચરો એકત્રિત કર્યો. પછી કોઈ એક સ્થળે મૂકી દીધો કચરો. ત્યારબાદ ભગવદ્ ગીતામાં વાંચ્યું કે શરીર નાશવંત છે પણ આત્મા નાશવંત નથી. જ્યારે શરીર મરી જાય છે ત્યારે આત્મા બીજા શરીરમાં પ્રવેશ કરી જાય છે. એટલે આપણે બૌદ્ધિક ચીજોનો શોખ કરવો જોઈએ નહીં.